દિશા અને અંતરના કેટલાક પ્રશ્નો સમજીએ. એક ક્વેશ્ચન આપેલો છે કે એમ છે બી ની દક્ષિણ દિશામાં બેસ્યું છે, બી એન ની પશ્ચિમ દિશામાં બેસ્યું છે. તો યાદ હશે કોણ શું આપણે આવી રીતે પ્લસ બનાવી દેવાનું. સૌથી ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ છે, અહીંયા છે પશ્ચિમ. હવે જો જે નામ આપેલું છે એટલું જોઈએ. એમ છે બી ની દક્ષિણમાં બેઠો છે, મતલબ કે આ એમ ક્યાં છે તો બી ની દક્ષિણમાં. તો બી જ્યાં હોય એ જો બી અહીંયા છે તો બી ની અહીંયા જો બી અહીંયા બેઠો છે એટલે એની દક્ષિણ એટલે નીચે થાય. આવી રીતે કહેવાય કે એમ છે એ બી ની દક્ષિણમાં બેઠો છે. આગળ બી છે એ એન ની પશ્ચિમમાં બેઠો છે, મતલબ કે જો અહીંયા પશ્ચિમ છે તો એન ની પશ્ચિમમાં, એન ક્યાં થવાનું અહીંયા, તો એન ની પશ્ચિમ દિશા બાજુ જઈએ તો કોણ મળી જાય, બી મળી જાય. આગળ તો એન છે એ એમ ની સાપેક્ષે કઈ દિશામાં છે, એન નું સ્થાન બતાવવાનું છે આપણે એમ ની સાપેક્ષે. અહીંયા શું કહેવાય જો એમ જ્યાં બી ની દિશા દક્ષિણમાં બતાવ્યું, મતલબ કે બી ના સાપેક્ષમાં એમ બતાવ્યું છે, તો અહીંયા એન નું સ્થાન એમ ની સાપેક્ષમાં બતાવવાનું છે. તો અહીં જો એમ ની સાપેક્ષમાં એન નું સ્થાન આવી રીતે બને છે. જો એક અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે. અહીંયાથી જોઈએ તો શું થાય, ક્રોસ બને છે, મતલબ કે આ દિશા કઈ થવાની, ઉત્તર પૂર્વ. જો ઓપ્શનમાં ઉત્તર પૂર્વ ઓપ્શન સી આપેલો છે. આ શું થઈ ગયું, આન્સર. આવા દાખલામાં તમે ઝડપથી ક્યારે દિશા નક્કી કરી શકશો, જો આગળ એક તમારા પાયામાં શીખેલા છે 4 દિશાઓ છે, 4 ખૂણા છે, કઈ દિશાની સામે કઈ દિશા અથવા કયા ખૂણાની બાજુમાં કઈ દિશા હોય એના પણ અલગથી વિડીયો મૂકેલા છે. જો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો પહેલા એ વિડીયો જોજો, પછી જ આ પ્રશ્ન સમજમાં આવશે. આગળ પોસ્ટ ઓફિસ એ શાળાની પૂર્વ દિશામાં છે, મારું ઘર એ શાળાની દક્ષિણ દિશામાં છે, તો બજાર પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં છે, તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે. તો કરવાનું સૌથી પહેલા જો આવી રીતે પ્લસ બનાવી દેવાનો, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ પશ્ચિમ. પહેલા શું આપેલું છે, પોસ્ટ ઓફિસ એ શાળાની પૂર્વ દિશામાં છે. કોની પૂર્વ દિશામાં છે તો શાળાની. સ્કૂલ માટે એસ લખી દઈએ. જો પોસ્ટ ઓફિસ એ શાળાની પૂર્વ દિશામાં, અહીંયા સ્કૂલ બનાવી દીધી આપણે સેન્ટરમાં. શાળાની પૂર્વ દિશા એટલે કે જો અહીંયા શાળા છે, પૂર્વ દિશાની જમણી બાજુ થશે. શું આવેલું છે, પોસ્ટ ઓફિસ એટલે કે PO. હવે આગળ મારું ઘર એ શાળાની દક્ષિણ દિશામાં છે, શાળા અહીંયા છે, દક્ષિણ એટલે નીચે થાય. ઘર માટે આપણે H બનાવી દઈએ. હવે આગળ બજાર એ પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં છે, પોસ્ટ ઓફિસ અહીંયા છે, તો અહીંયા જેનું પૂછ્યું હોય આવી રીતે જે પોસ્ટ ઓફિસ એને સેન્ટરમાં લાવી દો. ઉત્તર એટલે ઉપર હોય, બજાર કીધું છે, બજાર ઉત્તરમાં આવી ગયું છે. હવે તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે, હવે અહીંયા ઘરે ઊભો છે, પોસ્ટ ઓફિસ જવું હોય તો ક્યાં હોય, જો અહીંયા આપણે આ H બનાવી દઈએ. ઘર આવી રીતે કોર્નરમાં છે, આવી રીતે છે, અહીંયા ત્યાં કોર્નર જાય છે, કઈ દિશા થવાની, આ ઉત્તર પૂર્વ. તો જો ઉત્તર પૂર્વ ઓપ્શન ડી. આ શું થઈ ગયું, આન્સર. જો આ વસ્તુ ક્યારે ખબર પડશે, જ્યારે આપણે દિશાનો કોન્સેપ્ટ છે એ ક્લિયર હશે. તો ના હોય તો આવી રીતે એક્ઝામમાં આવી રીતે પ્લસ બનાવી દેવાનો, પછી જ ગણવાનો ટ્રાય કરવાનો. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. આર છે એ પી ની પશ્ચિમ દિશામાં છે. ફરીથી જો એક્ઝામ આવી રીતે રફમાં બનાવી દો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આર છે એ પી ની પશ્ચિમ દિશામાં, પી અહીંયા મૂકી દેવાનું. પી ક્યાં છે, સેન્ટરમાં લાવીએ પી, તો પી ની પશ્ચિમ દિશા, પશ્ચિમ આ બાજુ થાય છે, કોણ છે, આર છે. ટી છે એ એસ ની પૂર્વ દિશામાં છે. હવે જો ટી અને એસ એ કોઈ છે નહીં, એક આ લાઈન છે બાકી રહેવા દઈએ. આગળ પી છે એ એસ ની ઉત્તર દિશામાં છે. પી ક્યાં છે તો એસ ની ઉત્તરમાં, પી અહીંયા છે ને એસ, તો એસ ની ઉત્તર ઉપર થાય. તો પી છે, અહીંયા લઈ લઈએ એસ. એસ ની ઉત્તરમાં કોણ છે, પી મળી ગયો. આગળ જો હવે એસ અહીંયા આવી ગયું. ટી છે એ એસ ની પૂર્વ દિશામાં છે. એસ થી જો એસ અહીંયા હોય, પૂર્વ ક્યાં થાય, એની જમણી બાજુ થાય. એસ છે, કોણ જમણી બાજુ, ટી છે. આવી રીતે બન્યું છે. હવે ટી છે એ આર ની સાપેક્ષે કઈ દિશામાં છે, ટી ની સ્થાન બતાવવાનું છે, કોની સાપેક્ષમાં, આર ની સાપેક્ષમાં. જો આવી રીતે પ્લસ બનાવીએ, કોર્નર બને છે, તો કયો કોર્નર બને છે, નીચેનો બને છે, દક્ષિણ પૂર્વ. દક્ષિણ પૂર્વ જો ઓપ્શન ડી. આ શું થઈ ગયું, આન્સર. જેમ જેમ સ્ટેપ આપેલા હોય એમ લખતા જવાનું, દૂરતું જવાનું, તો ખ્યાલ આવશે. જેમ જેમ તમે બધા ક્વેશ્ચન સોલ્વ કરશો એમ શું થશે, લોજિક જલ્દી મગજમાં આવશે. આવી જ રીતે ગણિત અને રીઝનિંગ છે એકદમ સરળતાથી સમજવા માટે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો લાઈક કરીએ તો મિત્રો સાથે શેર કરજો.